વેલકમ ટુ માય યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 10 ગણિત વિષયના એમાં પણ બેઝિક ગણિતનું જે બ્લુપ્રિન્ટ છે એ જોઈશું. સૌપ્રથમ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ બ્લુપ્રિન્ટ જાહેર કરાય છે શૈક્ષણિક વર્ષ 2023-24 માટે. હાલમાં જે ધોરણ 10માં સ્ટુડન્ટ ભણી રહે છે એમના માટે આ મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ છે. સ્ટુડન્ટ્સ, આ પ્રમાણે જ મહેનત કરવી, આ પ્રકરણોમાં જે ગુણભાર છે એ પ્રમાણે જ પૂછાશે અને જે પ્રકરણોમાંથી એમસીક્યુ છે, ખરા ખોટા છે, બે માર્ક્સના ક્વેશ્ચનો છે, 3 માર્ક્સના ક્વેશ્ચન છે, આ બ્લુપ્રિન્ટ પ્રમાણે જ સ્ટુડન્ટ્સ પૂછાશે. તો જોઈએ આપણે ધોરણ 10 બેઝિક ગણિતનું બ્લુપ્રિન્ટ. સૌપ્રથમ તો અહીં પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર. તો સૌપ્રથમ તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે. પ્રશ્નોની સંખ્યા 16 રહેશે અને એમના ગુણ પણ 16 રહેશે. નેક્સ્ટ, ટૂંક જવાબી પ્રશ્નો. ટૂંક જવાબી પ્રશ્નો 10 પ્રશ્નો પૂછાશે, 20 ગુણ રહેશે. દરેક પ્રશ્નોના 2 ગુણ અહીં રહેશે. નેક્સ્ટ, ટૂંક જવાબી પ્રશ્નો એ 3 માર્ક્સના રહેશે. પ્રશ્નોની સંખ્યા 8 રહેશે અને 3 માર્ક્સ, આમ ટોટલ 24 માર્ક્સના ટૂંક જવાબી પ્રશ્નો પૂછાશે. લાંબા પ્રશ્નો, પ્રશ્નોની સંખ્યા 5 રહેશે અને કુલ ગુણ 20 માર્ક્સ, એટલે દરેક પ્રશ્નોની જે ગુણભાર છે એ 4 માર્ક્સનો રહેશે. 4 માર્ક્સના જે લાંબા પ્રશ્નો રહેશે. હવે આપણે જોઈશું જે પાઠ છે, પ્રકરણના નામ છે, એ પાઠ પ્રમાણે કયા પાઠમાંથી કેટલા ગુણનું પૂછાશે એ જોઈશું. આ આપણે અહીં બેઝિકનું જે છે એ બેઝિક ગણિત જેમણે જે વિદ્યાર્થીઓ લીધું છે તેમનું બ્લુપ્રિન્ટ જોઈ રહ્યા છે. તો સૌપ્રથમ ફર્સ્ટ ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ. ગુણભાર 2 રહેશે. બહુપદીઓ બીજું ચેપ્ટર, ગુણભાર 6 રહેશે. 6 માર્ક્સનું બહુપદીઓમાંથી પૂછાશે. થર્ડ, દ્વિચલ સુરેખ સમીકરણ, 4 માર્ક્સ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાંથી પૂછાશે. નેક્સ્ટ, ફોર્થ ચેપ્ટર દ્વિઘાત સમીકરણ, 5 માર્ક્સનું દ્વિઘાત સમીકરણમાંથી પૂછાશે. ફિફ્થ ચેપ્ટર છે સમાંતર શ્રેણી, 8 માર્ક્સનું સમાંતર શ્રેણીમાંથી પૂછાશે. નેક્સ્ટ, સિક્સ્થ ચેપ્ટર છે ત્રિકોણ, 4 માર્ક્સનું ત્રિકોણમાંથી પૂછાશે. 7 ચેપ્ટર છે યામ ભૂમિતિ, 8 માર્ક્સનું યામ ભૂમિતિમાંથી પૂછાશે. 8મું ચેપ્ટર છે ત્રિકોણમિતિનો પરિચય, 4 માર્ક્સનું ત્રિકોણમિતિના પરિચયમાંથી પૂછાશે. ત્રિકોણમિતિના ઉપયોગો, 2 માર્ક્સનું ત્રિકોણમિતિના ઉપયોગોમાંથી પૂછાશે. 10મું ચેપ્ટર છે વર્તુળ, 5 માર્ક્સના વર્તુળના ચેપ્ટરમાંથી પૂછાશે. 11 ચેપ્ટર છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, 2 માર્ક્સનું પૂછાશે. 12 ચેપ્ટર છે પૃષ્ઠફળ અને ઘનફળ, 6 માર્ક્સનું પૃષ્ઠફળ અને ઘનફળમાંથી પૂછાશે. 13મું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર, 14 માર્ક્સનું આંકડાશાસ્ત્રના ચેપ્ટરમાંથી પૂછાશે. સ્ટુડન્ટ્સ, આ આંકડાશાસ્ત્ર ચેપ્ટર છે એ બેઝિક ગણિતના સ્ટુડન્ટ્સો માટે ઘણું ઉપયોગી રહેશે. આંકડાશાસ્ત્રના જે ચેપ્ટર છે એમના દરેક સ્વાધ્યાયના વિડીયો આપણી યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે. સરળ અને સિમ્પલ દાખલાઓ તમને કેવી રીતે ગણવાના છે એ તમને આપણી યુટ્યુબ ચેનલમાં તમને સરળ રીતે મળી જશે અને શીખવામાં પણ તમને ઘણું ઇઝી રહેશે. નેક્સ્ટ, 14મું ચેપ્ટર સંભાવના, 10 માર્ક્સનું રહેશે. સ્ટુડન્ટ્સ, તમારે જે માર્ક્સ લાવવાના છે, 26 માર્ક્સ જે લાવવાના છે તે તમને આંકડાશાસ્ત્ર, સંભાવના છે અને જે વાસ્તવિક સંખ્યાઓ, બહુપદીઓ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, સમાંતર શ્રેણી અને જે પ્રમેય છે એમાંથી તમે સરળ રીતે તમે 26 માર્ક્સ તમારા સ્ટુડન્ટ્સ આવી જ જશે અને પાસ થઈ જ શકો અને મેથ્સમાં તમે વધારેમાં વધારે માર્ક્સ પણ તમે મેળવી શકશો. આ બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે. હવે જોઈશું આપણે જે ધોરણ આ પ્રકરણો આપ્યા છે એ પ્રકરણોમાંથી શું કયા એમસીક્યુ પૂછાશે, કયા ચેપ્ટરમાંથી એમસીક્યુ પૂછાશે, 3 માર્ક્સના, 2 માર્ક્સના, 4 માર્ક્સના કયા ચેપ્ટરમાંથી પૂછાશે એ પણ આપણે હવે જોઈશું.
ધોરણ 10 બેઝિક ગણિતના હવે જે ચેપ્ટરો છે એ ચેપ્ટરોમાંથી શું પૂછાશે, કયા ચેપ્ટરમાંથી MCQ ખરા ખોટા, એક વાક્યમાં, 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 4 માર્ક્સના જે ક્વેશ્ચનો પૂછાશે એ જોઈએ ચેપ્ટર વાઇઝ. ફર્સ્ટ ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ. ઓબ્જેક્ટિવ 2 માર્ક્સના પૂછશે અને એમાંથી 2 ગુણ છે. નેક્સ્ટ બહુપદીઓ. બહુપદીઓમાંથી 2 ઓબ્જેક્ટિવ પૂછાશે અને 2 માર્ક્સનો એક દાખલો રહેશે અને 2 માર્ક્સના ટોટલ 2 દાખલાઓ રહેશે. આમ 6 માર્ક્સ બહુપદી ચેપ્ટરમાંથી પૂછાશે. 2 માર્ક્સ ઓબ્જેક્ટિવના અને 2 માર્ક્સના 2 દાખલાઓ. નેક્સ્ટ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એક ઓબ્જેક્ટિવ પૂછાશે અને 3 માર્ક્સનો એક દાખલો પૂછાશે. આમ ટોટલ 4 માર્ક્સનું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાંથી પૂછાશે. નેક્સ્ટ દ્વિઘાત સમીકરણ. ફોર્થ ચેપ્ટર છે દ્વિઘાત સમીકરણ. 1 માર્ક્સનું ઓબ્જેક્ટિવ પૂછાશે અને 4 માર્ક્સનો એક દાખલો પૂછાશે. આમ ટોટલ 5 માર્ક્સ દ્વિઘાત સમીકરણમાંથી રહેશે. નેક્સ્ટ ફિફ્થ ચેપ્ટર છે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીમાંથી 3 માર્ક્સના 2 દાખલાઓ પૂછાશે અને 2 માર્ક્સનો એક દાખલો પૂછાશે. આમ ટોટલ 8 માર્ક્સનું સમાંતર શ્રેણીમાંથી પૂછાશે. નેક્સ્ટ 6th ચેપ્ટર છે ત્રિકોણ. ત્રિકોણમાંથી 4th માર્ક્સનો એક જે પ્રમેય પૂછાશે તે જે ત્રિકોણમાંથી રહેશે 4 માર્ક્સનો રહેશે. નેક્સ્ટ 7th ચેપ્ટર છે યામ ભૂમિતિ. 2 માર્ક્સનું ઓબ્જેક્ટિવ પૂછાશે અને 3 માર્ક્સના 2 દાખલાઓ પૂછાશે અને 3 માર્ક્સમાં એક ઓપ્શન પણ તમને આપવામાં આવશે. આમ ટોટલ 8 માર્ક્સનું યામ ભૂમિતિમાંથી પૂછવામાં આવશે. નેક્સ્ટ 8th ચેપ્ટર છે ત્રિકોણમિતિનો પરિચય. ત્રિકોણમિતિના પરિચયમાંથી 2 માર્ક્સનું ઓબ્જેક્ટિવ રહેશે અને 2 માર્ક્સનો એક દાખલો રહેશે. ટોટલ 4 માર્ક્સનું ત્રિકોણમિતિના પરિચયમાંથી પૂછવામાં આવશે. 9th ચેપ્ટર છે ત્રિકોણમિતિના ઉપયોગો. 2 માર્ક્સનો એક દાખલો પૂછાશે અને ટોટલ 2 માર્ક્સ જ છે ત્રિકોણમિતિના ઉપયોગોમાંથી. નેક્સ્ટ ચેપ્ટર 10મું વર્તુળ. વર્તુળમાંથી 3 માર્ક્સનો એક દાખલો પૂછાશે અને ઓબ્જેક્ટિવ 2 પૂછાશે. નેક્સ્ટ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. 2 માર્ક્સનું એક દાખલો પૂછાશે. 2 માર્ક્સ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ચેપ્ટરના. નેક્સ્ટ 12th ચેપ્ટર છે પૃષ્ઠફળ અને ઘનફળ. 4 માર્ક્સનો એક દાખલો પૂછાશે અને 2 માર્ક્સનો એક દાખલો અહીં પણ પૂછાશે. ટોટલ 6 માર્ક્સ પૃષ્ઠફળ અને ઘનફળના રહેશે. નેક્સ્ટ 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર. સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, IMP ચેપ્ટર છે. 1 માર્ક્સનો MCQ પૂછાશે, 3 માર્ક્સના એક દાખલો પૂછાશે અને 4 માર્ક્સના ટોટલ 2 દાખલાઓ પૂછાશે. એક દાખલામાં તમને ઓપ્શન આપવામાં આવશે અને 2 માર્ક્સનો પણ એક દાખલો અહીં પૂછાશે. ટોટલ 14 માર્ક્સ અહીં આંકડાશાસ્ત્રના ચેપ્ટરમાંથી રહેશે. નેક્સ્ટ લાસ્ટ ચેપ્ટર છે સંભાવના. 3 MCQ પૂછાશે, 2 માર્ક્સના 2 દાખલા પૂછાશે અને 3 માર્ક્સનો એક દાખલો પૂછાશે. આમ ટોટલ 10 માર્ક્સ સંભાવના ચેપ્ટરમાંથી રહેશે. સ્ટુડન્ટ્સ, આ બ્લુપ્રિન્ટ છે એ પ્રમાણે તમારે મહેનત કરવાની રહેશે. નેક્સ્ટ જે છે અહીં તમને જે ગુજરાત બોર્ડ દ્વારા એક પ્રશ્નપત્ર આપવામાં આવ્યું છે એ પણ સ્ટુડન્ટ્સ આપણે જોઈશું. ધોરણ 10 બેઝિક ગણિતના સ્ટુડન્ટ્સો માટે સેમ SSC બોર્ડમાં તમને આ પ્રમાણે જ પ્રશ્નપત્ર તમારું રહેશે. અહીં સમય 3 કલાકનો રહેશે, 80 ગુણનું રહેશે અને વિભાગ A સૂચના હશે, હેતુલક્ષી પ્રશ્નો. પ્રશ્ન 1 થી 16 પ્રશ્નો, દરેક સાચા ઉત્તરનો 1 ગુણ રહેશે. બધા પ્રશ્નો ફરજિયાત રહેશે અને સૂચના રહેશે આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે MCQ, બહુ વિકલ્પ પ્રશ્નો, MRQ, એક કરતાં વધારે જવાબવાળા MCQ, ખરા ખોટા વિધાનો, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર, એકમો, અતિ ટૂંક જવાબી પ્રશ્નો,
एक शब्द के एक वाक्य में जवाब आपो, पूરું नाम आपो, आपेल शब्दों पैकी असंगत ओळखो, क्रम में गोठवो, आलेख आधारित प्रश्नों, जोड़का वगैरह प्रश्नों पूछी शकाय। स्टूडेंट्स आ घणी उपयोगी माहिती है, तमे आ ध्यान में तमारे आ ध्यान में राखवानी छे। जे प्रश्न ए में छे 16 मार्क्सनु पूछाशे तेमां तमने आ प्रमाणे खरा खोटा, खाली जग्या, व्याख्या, सूत्र, एकमो, अति टूंक जवाबी प्रश्नों, एक शब्द एक वाक्य में जवाब आपो, पूરું नाम आपो, असंगतता ओळखो, क्रम में गोठवो, आलेख आधारित प्रश्न, जोड़का वगैरह प्रश्नों पूछी शकाशे। नेक्स्ट विभाग बी टूंक जवाबी प्रश्नों, प्रश्न क्रमांक 17 થી 26 10 प्रश्नों, दरेक साचा उत्तरना 2 गुण रहेशे। कोईपण 4 प्रश्नों में आंतरिक विकल्पो आपवामां आवशे तमने अहीं जे 20 मार्क्सनुं छे। विभाग सी टूंक जवाबी प्रश्नों, प्रश्न क्रमांक 27 થી 34 8 प्रश्नों, दरेक साचा उत्तरना 3 गुण रहेशे। कोई पण 3 प्रश्नों में आंतरिक विकल्प एटले के तमने अथवामां पूछाशे। सी विभाग 24 मार्क्सनो रहेशे। विभाग डी लांबा प्रश्नों, प्रश्न क्रमांक 35 થી 39 5 प्रश्नों रहेशे, दरेक साचा उत्तरना 4 गुण रहेशे। कोई पण 3 प्रश्नों में आंतरिक विकल्प आपसे तमने 20 मार्क्सनु छे। स्टूडेंट्स आ प्रमाणे तमारी प्रथम एक्जाम पण लेवा छे, सेकंड एक्जाम जे प्रिलिमिनरीओ छे ए पण आ प्रश्नपत्र परिरूप प्रमाणे ज तमारुं पेपर लेवाशे। स्टूडेंट्स नेक्स्ट जे पेपर छे ए अहीं जोईशुं। हवे आपणे અહીં નમૂનાનું પ્રશ્નપત્ર આપવામાં છે, સૂચનાઓ આપવામાં આવી છે કે આ પ્રશ્નપત્રમાં કુલ 39 પ્રશ્ન વિભાગ એ બી સી ડી વહેંચાયેલ છે। બધા જ પ્રશ્નો ફરજિયાત છે। આંતરિક વિકલ્પો આપેલા છે। વિભાગની સૂચના સામે જમણી બાજુનો અંક તેના ગુણ દર્શાવશે। જરૂર જરાય ત્યાં આકૃતિ દોરવી। નવો વિભાગ નવા પાનાથી લખવાનું શરૂ કરવું। પ્રશ્નોના જવાબ ક્રમમાં લખવું। સ્ટુડન્ટ્સ અહીં તમે ક્રમમાં લખશો तो घणुं उपयोगी है। सूचना पण आपवामां छे एसएससी बोर्ड द्वारा केल्क्युलेटर, स्मार्ट वॉच के डिजिटल वॉचनो उपयोग करवो नहीं। स्पष्ट वंचाय तेवुं हस्तलेखन करवानुं रहेशे। हवे नेक्स्ट जोईए विभाग ए प्रश्न केवा पूछवामां आवशे एनुं एक्जाम्पल अहीं तमने दर्शाववामां आव्युं छे। जोईए सूचना मुजब जवाब आपो। प्रश्न क्रमांक 1 થી 16 दरेकनो 1 गुण। અહીં તમને સૌપ્રથમ ખરા ખોટા પૂછવામાં આવ્યા છે। જે વાસ્તવિક સંખ્યાઓ છે ફર્સ્ટ ચેપ્ટર નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસાઅ 2 છે। આ પ્રમાણે તમને ખરા ખોટા પૂછવામાં આવશે। તમે અહીં સ્ક્રીન પર સ્ટુડન્ટ્સ જોઈ શકો છો કેવું પ્રશ્નપત્ર પૂછાશે તે। જોઈએ અહીં જે 16 માર્ક્સના જે છે તે આ પ્રશ્નો છે। ખાલી જગ્યા છે, ખરા ખોટા છે। તમને અહીં ખાલી જગ્યામાં પણ ઓપ્શન આપવામાં આવ્યા છે। આ પ્રમાણે વિભાગ એ રહેશે। હવે વિભાગ બી જોઈએ। અહીં નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો। દ્વિઘાત બહુપદી x² + 5x + 6 ના શૂન્ય શોધો। આ જે વિડીયો છે સ્ટુડન્ટ્સ તમને આપણી યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ છે એમાં તમને મળી રહેશે। દ્વિઘાત બહુપદીમાંથી આ પ્રમાણે ટોટલ સ્ટુડન્ટ્સ અહીં 17 થી 26 2 ગુણના પ્રશ્નો રહેશે। नेक्स्ट हमें जो विभाग सी 27 થી 34 सुधी प्रश्नों रहेशे। 3 मार्क्सना आदेशनी रीत आपी छे। आदेशनी रीतथी दाखलो गणवानो छे। અહીં आ प्रमाणे तमने प्रश्नों पूछाशे। नेक्स्ट हमें विभाग डी नीचेना प्रश्नों मांग्या प्रमाणे गणतरी करी जवाब आपो। विभाग डी 35 થી 39 सुधी 4 मार्क्सना दरेक दाखलाओ रहेशे। અહીં આંકડાશાસ્ત્રમાંથી તમને જે ખૂટી આવૃત્તિનો દાખલો પૂછાશે જ સ્ટુડન્ટ્સ। નેક્સ્ટ દ્વિઘાત સમીકરણમાંથી પણ પ્રશ્નો પૂછવામાં છે। અહીં આંકડાશાસ્ત્રમાંથી તમને ટોટલ 3 ક્વેશ્ચનો પૂછાયેલા છે। એક અથવામાં પણ તમને આપ્યું છે। આ પ્રમાણે બોર્ડનું પ્રશ્નપત્ર રહેશે સ્ટુડન્ટ્સ જો તમને આ માહિતી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત। नेक्स्ट वीडियो में हमें મળીશું।